અત્રિ ઋષિ હતા જ્ઞાની અનસોયા, ધર્મની રાણી, પતિ પત્ની એક મન એક પ્રાણ, ત્યાં વસે છે ભગવાન. આપણા ધર્મશાસ્ત્રની અંદર, આપણા ધર્મગ્રંથોની અંદર પતિ પત્નીને કઈ રીતે રહેવું જોઈએ, એનું જીવન કઈ રીતે જીવવું જોઈએ, આના ઘણા બધા ઉલ્લેખ છે, ઘણા બધી વાર્તાઓ છે, ઘણા બધા દ્રષ્ટાંત છે કે હાલના સમયની અંદર બધાના જીવનની અંદર એક પ્રશ્ન એવો હોય કે અમે અમારું દાંપત્ય જીવન કઈ રીતે જીવી શકીએ જેનાથી અમારા દાંપત્ય જીવનની અંદર સુખ અને શાંતિ મળે. બધાની ઈચ્છા આવી હોય. ઘણા સમય પહેલા મહર્ષિ અત્રિ ઋષિ અને મહાસતી અનસોયા દંડકારણ્ય નામના આશ્રમની અંદર વસવાટ કરે. હવે અત્રિ ઋષિ જે એક મહાન તપસ્વી, બ્રહ્મજ્ઞાની પુરુષ અને મહાન ધર્માત્મા જેને કહેવાતા, પણ એમના ધર્મપત્ની પણ માતા અનસોયા એક પતિવ્રતા સ્ત્રી, કરુણાની મૂર્તિ અને દરેક જીવ માત્ર માથે જેમને સેવાનો ભાવ, આવા દાંપત્ય જીવનની દેવલોકની અંદર, મૃત્યુલોકની અંદર પણ નામના નીકળી સાહેબ કે ખરેખર આમનું દાંપત્ય જીવન બહુ સરળ, બહુ સીધું અને બહુ સુખી છે સાહેબ. અને ખરેખર અત્રિ ઋષિ અને મા અનસોયાનું દાંપત્ય જીવન પણ એટલું સુખમય અને શાંતિમય જીવન કે જેની કોઈ સીમા નહીં. હવે આ વાત દેવલોકની અંદર ત્રણેય દેવીઓ પાસે આવે. માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં પાર્વતી. ત્રણેય બેઠા અને માં અનસોયાની વાત કરે છે કે પૃથ્વીલોકની ઉપર એક દેવી અનસોયા કરી અને એક સ્ત્રી છે જે પોતાના પતિવ્રતા ધર્મને બહુ પૂર્ણ રીતે જેનું પાલન કરે છે, પોતાના પતિની સેવા કરે છે, પોતાના પતિના કાર્યો કરે છે અને પોતાના પતિનું ઘર પણ સાચવે છે. તો હવે આ ત્રણેય દેવીઓને માતા અનસોયા પ્રત્યે એક ઈર્ષા ઉત્પન્ન થઈ. અત્યારે હાલના સમયની અંદર આપણે પાડોશી હોય તો એ બાઈને પણ આપણી ઈર્ષા થતી હોય. આપણે એક ગાડી લાવ્યા હોય તો એને એમ તરત એમ થાય કે અમારે ગાડી લેવી છે. આવી ઈર્ષા ઉત્પન્ન થઈ. આ તો દેવીઓ છે, પણ દેવીઓને પણ એવી ઈર્ષા ઉત્પન્ન થઈ કે શું કરીએ તો આનું પતિવ્રતા ધર્મ જે છે એને આપણે ધર્મ ભ્રષ્ટ કરી શકીએ. એટલે ત્રણેય દેવોને વાત કરી અને ત્રણેય દેવોને કીધું કે તમે પૃથ્વીલોકની ઉપર જાઓ અને આ દેવી અનસોયા જે છે, જે પતિવ્રતા ધર્મનું પાલન કરે છે, એને ધર્મ ભ્રષ્ટ કરાવો. તમે કંઈક એવું એની પાસે જઈને માગો કે જે તમને આપી ન શકે અને એનો ધર્મ ભ્રષ્ટ થાય. એટલે ત્રણેય દેવોએ પણ કીધું કે દેવી એની પરીક્ષા કરવા ન જવાય, એ એક સતી છે અને સતીની પરીક્ષા કરવામાં ક્યારેય દેવ પણ સફળ થયા નથી. આના પુરાવા આપણા ધર્મગ્રંથો પણ આપે છે. પણ કહેવાય છે કે રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ આની સામે કોઈ ટકી શકતું નથી. હવે સ્ત્રીઓની હઠ થઈ એટલે ભગવાનને પણ મૃત્યુલોકની અંદર, પૃથ્વીલોકની ઉપર દેવી અનસોયાની પરીક્ષા કરવા માટે થઈ અને ત્રણેય દેવોને આવવું પડ્યું. હવે દંડકારણ્ય નામના આશ્રમની અંદર ત્રણેય દેવો બ્રાહ્મણ સ્વરૂપ લઈ અને માતા અનસોયા પાસે ભિક્ષા માંગવા માટે આવે છે. આવી દરવાજા પાસે ઉભા રહી અને દેવીને કીધું કે ભિક્ષામ દેહી. એટલે માતા અનસોયા છે એ પોતે આશ્રમની અંદર જઈ અને જે કાંઈ પણ એમનાથી જેટલી શક્તિ હતી એટલું એ ભિક્ષા લઈ અને બ્રાહ્મણોને આપવા માટે આવે છે.
ત્યારે બ્રાહ્મણ વેશમાં આવેલ દેવોએ એવું કીધું કે દેવી, અમે આ તમારી ભિક્ષાનો સ્વીકાર નહીં કરીએ. તો કે એનું કારણ શું? અમારી એક શરત છે, જો એ શરત તમે મંજૂર કરો તો અમે તમારી ભિક્ષા સ્વીકારીએ, નહીં કર અમે સ્વીકારીએ નહીં. હવે માતા અનસૂયાએ અત્રિ ઋષિ આશ્રમની અંદર હાજર નથી, એટલે માતા અનસૂયાએ કીધું કે તમારી શરત શું છે એ તમે મને કહો. એટલે બ્રાહ્મણોએ કીધું કે અમારી શરત એવી છે કે આ ભિક્ષા જે છે એ જો તમે અમને નિર્વસ્ત્ર થઈ અને જો આપો તો અમે એનો સ્વીકાર કરીએ, નહીતર અમે એનો સ્વીકાર કરીએ નહીં. હવે આપણે કોકે આવીને અહીંયા માગી હોય તો આપણે એને મારી બીજું કઈ કરી, બરાબર ને? પણ દેવી અનસૂયા એક પ્રતિવતા સ્ત્રી હતા, એની અંદર સમજણ હતી, એટલા માટે પોતે શાંત મન રાખી અને થોડોક વિચાર કરી અને પછી જે દેવ બ્રાહ્મણ સ્વરૂપ લઈ અને માતા અનસૂયા પાસે એમની પરીક્ષા કરવા આવેલા, માતા અનસૂયાએ પોતાના પ્રતિવ્રતા ધર્મના બળથી, જોજો આ સ્ત્રીની અંદર બળ કેટલું હોય, એક પ્રતિવ્રતા સ્ત્રીની અંદર બળ કેટલું હોય, પણ આ બળ ક્યારે આવે? જો પૂર્ણ તમે તમારા પતિવ્રતા ધર્મનું પાલન કરતા હોય તો. હવે ત્રણેય દેવોને બાળક બનાવી દીધા અને પછી એક માતાના ભાવથી, માતૃત્વના ભાવથી એને ભિક્ષા અર્પણ કરી. હવે પછી તો દેવો પાસે પણ કાંઈ કોઈ જાતનું કાંઈ કોઈ વિચાર જ ન કરી શકાય એમ કે શું કરવું. અને ઉપર દેવીઓ બધી હલવાણી કે આ તો ગયા તા પરીક્ષા કરવાના, તો પોતે હલવાણા. હવે બાળક સ્વરૂપમાં છે, બીજું કાંઈ બોલી ન શકે, બીજું કાંઈ કરી ન શકે, તો હવે આને ત્યાંથી છોડાવવા કઈ રીતે? એટલે ત્રણેય દેવીઓ છે એ પોતે માતા અનસૂયા પાસે દંડકારણ્ય નામના આશ્રમની અંદર આવી અને સતી અનસૂયાજીના આશ્રમમાં આવી અને પગે લાગીને કીધું કે હે દેવી, આ કોઈ સામાન્ય માણસ નથી, આ ત્રિદેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેને અમે તમારી પરીક્ષા કરવા માટે થઈ અને મોકલેલા. પણ તમે તો આને બાળક સ્વરૂપની અંદર મોકલી દીધા છે, બાળક બનાવી દીધા છે, તો હવે આને તમે મૂળ સ્વરૂપની અંદર પાછા ફેરવી દો અને અમારી ભૂલનો અમે સ્વીકાર કરીએ છીએ, માટે તમે અમારી ભૂલને ક્ષમા કરો. હવે એક પતિવ્રતા સ્ત્રીના બળના કારણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ દેવ આ પૃથ્વીની ઉપર આવ્યા તો ખરા, પણ એમની સાથે સાથે એમના ધર્મપત્નીને પણ આવવું પડે. આ બળ છે સાહેબ. એટલે માતા અનસૂયાએ શાંત મનથી એમની જે ભૂલ હતી એમને ક્ષમા આપી અને ત્રણેય દેવોને પણ પોતાના મૂળ સ્વરૂપની અંદર પાછા ફેરવી દીધા. અને ત્રણેય દેવો મૂળ સ્વરૂપની અંદર આવી અને પછી માતા અનસૂયાને કહે છે કે સતી, આપ માગો, આપને શું વરદાન જોઈએ? ત્યારે માતા અનસૂયાએ એટલું કીધું કે આપને જે ઈચ્છા થાય એ આપજો, હું આપની પાસે શું માગી શકું? તથાસ્તુ કહી અને ત્રણેય દેવો છે એ દેવલોકની અંદર બિરાજમાન થયા. અને થોડા સમય પછી માતા અનસૂયાના ગર્ભથી 3 મુખવાળો એક પુત્ર જન્મ્યો, જેના 3 મુખ, અને સ્વયં દત્તાત્રેય ભગવાન જેને અનસૂયાના ગર્ભથી, માં અનસૂયાના ગર્ભથી
જેમને જન્મ લીધો સાહેબ. તો કહેવાનો મારો મતલબ કે તમારું દાંપત્ય જીવન એટલું બધું સરળ હોવું જોઈએ, એટલું બધું નિષ્કપટ હોવું જોઈએ કે જેની અંદર કોઈ કપટ ન હોય સાહેબ. અત્યારે હાલના સમયની અંદર ઘણા બધા પ્રશ્નો એવા થતા હોય છે, પતિ પત્નીની વચ્ચે ઘણા બધા મતભેદ એવા રહેતા હોય છે કે જેનાથી ઘણા બધા દુઃખ ઉત્પન્ન થાય છે. ઘણા બધા પતિઓ પણ, ભાઈઓ પણ પોતાની પત્ની ઉપર એટલા બધા બળજબરી કરતા હોય છે કે નહીં, તારે તો આ કરવું જ પડશે, કે તારે તો આ મારી સાથે આમાં જોડાવવું જ પડશે, હું ભજન કરું છું તો તારે ભજન કરવું જ પડશે, તારે કીર્તન કરવું જ પડશે. પણ એવું નથી સાહેબ. હા, કરવું પડે ચોક્કસ, હું ના નથી પાડતો, પણ જો તમારા ઘરની સ્ત્રી તમારા ઘરનું લાલન પાલન કરે છે, તમારા ઘરને સાચવે છે, તમારા પરિવારજનોના કામ કરે છે, તો એ પણ એક મહાન યજ્ઞ છે સાહેબ. એટલે ક્યારેય પોતાની પત્ની ઉપર પણ બળજબરીથી અથવા તો ખોટી રીતે દબાણ ન કરવું. અને પતિ પત્નીની વચ્ચે કાયમને માટે શ્રદ્ધા, સમજણ અને ત્યાગ, એક તમારા પતિ પત્નીના સંબંધની ઉપર શ્રદ્ધા રાખો, પોતપોતાની રીતે સમજણ રાખો અને ત્યાગની ભાવના રાખો, તો ક્યારેય તમારા દાંપત્ય જીવનની અંદર દુઃખ નહીં પડે.